નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં। આ વિડીયો સ્પેશિયલ એ લોકો માટે છે કે જે ડિજિટલ ગુજરાતમાં રેશન કાર્ડની એન્ટ્રી કરે છે અને પછી એની એન્ટ્રી ડિલીટ નથી થતી, ડિસ્પોઝ નથી થતી, કારણ કે એમાં રેશન કાર્ડ બતાવતું જ નથી, રેશન કાર્ડનો નંબર નથી બતાવતો। તો આ રેશન કાર્ડનો નંબર બતાવવા માટે શું કરવું એ માટે હું બહુ મથ્યો। મારે પણ ટીએલઈ શ્રી દ્વારા વારંવાર સૂચના આવતી હતી કે તમારા જે પેન્ડિંગ એન્ટ્રી છે એ પેન્ડિંગ એન્ટ્રી ડિસ્પોઝ કરો, અને હું બહુ માથાકૂટ કરી પણ ડિસ્પોઝ થતી નહોતી। એની માટે એક રસ્તો એવો હતો કે મામલતદાર શ્રીને ત્યાં લેખિતમાં આપવાનું કે મારી આટલી એન્ટ્રી ડિલીટ થતી નથી, પણ મેં એ આપ્યું નહીં અને સમય જતો ગયો। તો કારણ કે હું એ રિસર્ચ કરતો હતો કે હું મારી જાતે કઈ રીતે આ એન્ટ્રી ડિલીટ કરી શકું, તો પછી મને એનો તોડ મળી ગયો અને મેં એ એન્ટ્રી ડિસ્પોઝ કરી નાખી। તો હું તમારી સાથે એ શેર કરું છું આ વિડીયોની અંદર કે એ મેં એન્ટ્રી કઈ રીતે ડિસ્પોઝ કરી। તો આશા રાખું છું કે આપને પણ એ આ વિડીયો કામમાં આવશે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ ડિજિટલ ગુજરાતની સાઇટમાં લોગિન કરી લો તમારા આઈડી થી। ત્યારબાદ ડિજિટલ સેવા સેતુ રેશન કાર્ડ વિભાગમાં આવી જાઓ અને એમાં ડિટેલ એન્ટ્રી વિથ સ્કેન ડોક્યુમેન્ટ તમે આ વિભાગમાં જોઈ શકો છો કે ડિટેલ એન્ટ્રી વિથ સ્કેન ડોક્યુમેન્ટ છે, એના પર ક્લિક કરો। હવે એના પર ક્લિક કરશો તો તમારે જે કોઈ એન્ટ્રી પેન્ડિંગ છે એ બતાવશે। તો મારે એન્ટ્રી છે રેશન કાર્ડમાં નામ ઉમેરવું, તો એમાં ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરો। હવે ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરીશું તો આવી રીતે એપ્લિકેશન નંબરનું સિલેક્ટ કરવાનું કહેશે। તો મેં સિલેક્ટ કર્યું, તો મારે 2 નંબરની એન્ટ્રી છે, એટલે કે એપ્લિકેશન નંબર 2 છે। તો એના પર ક્લિક કર્યું તો હવે અહીંયા જે તમને લાલ કલરનું જે દેખાય છે ત્યાં રેશન કાર્ડ નંબર આવવો જોઈએ, પણ તે દેખાતો નથી, એટલે તો શો પર ક્લિક કરવાનો કોઈ મતલબ રહેતો નથી। તો અને એના લીધે જ આપણે એન્ટ્રીમાં કોઈ પણ રીતે આગળ વધી શકતા નથી। તો એના માટે ડિજિટલ સેવા સેતુમાં રેશન કાર્ડ વિભાગમાં આવી જાઓ અને સૌથી નીચે રેશન કાર્ડ એડ એન્ડ વેરીફાઈ નું ઓપ્શન છે, એના પર ક્લિક કરો। હવે એના પર ક્લિક કરશું તો એપ્લિકેશન નંબર સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે। તો અહીંયા તમે એપ્લિકેશન નંબર સિલેક્ટ કરો। હવે આમાં મારામાં બતાવશે નહીં, કારણ કે આ હું વિડીયો પછીથી રેકોર્ડ કરું છું। શરૂઆતમાં મને ખ્યાલ નહોતી કે મારાથી સોલ્વ થઈ જશે, એટલે મેં પહેલેથી રેકોર્ડ નહોતો કર્યો, પણ તમે અહીંયા એપ્લિકેશન નંબર આવશે તો એના પર ક્લિક કરો। મેં ક્લિક કર્યું હતું તો મારે 2 નંબરની એન્ટ્રી આવી હતી। તો હવે આગળ સ્ક્રીનમાં જો આ મારું કર્સર છે એન્ટર રેશન કાર્ડ નંબર, તો એમાં રેશન કાર્ડ નંબર દાખલ કરો અને તેની સામે વેરીફાઈ નું બટન છે એના પર ક્લિક કરો, એટલે હવે રેશન કાર્ડ ડિટેલ વેરીફાઈ એ રીતનું ડાયલોગ બોક્સ આવી જશે। અને હવે ફરીવાર ડિજિટલ સેવા સેતુમાં રેશન કાર્ડમાં જાઓ અને ડિટેલ એન્ટ્રી પર વિથ સ્કેન ડોક્યુમેન્ટ પર ક્લિક કરો અને પછી ફરીવાર ડિટેલ એન્ટ્રી પર ક્લિક કરો। હવે એપ્લિકેશન નંબર 2 નંબર છે એ મારો 2 નંબર છે, બરાબર, તમારો જે તે નંબર હોય તે એ નંબર સિલેક્ટ કરો, એટલે હવે તમને અહીંયા રેશન કાર્ડ નંબર બતાવશે। પછી તમે શો પર ક્લિક કરશો તો તમને રેશન કાર્ડની બધી વિગત જોવા મળશે અને આનાથી તમે આગળ વધીને તમારે એપ્લિકેશન રિજેક્ટ કરવી હોય અથવા તો આગળ મોકલવી હોય તો એ તમે કરી શકો છો। તો આ તમે પોતે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, બરાબર। આપના માટે હું આગળ પણ આવા વિડીયો બનાવતો રહીશ। તો આવજો, આપ સૌનો ધન્યવાદ વિડીયો પૂરો જોવા માટે।